11 માં A. સંવૃત પુષ્પના ઉદાહરણ કયા? વાયોલા, અબુટી, કોમેડી. જોયા વગર બોલવાનું. 12 પરાગરજ વજનમાં હલકી સૂકી. C2 પવન દ્વારા. રેડી? ધ્યાનથી જવાબ આપજો. સ્વફલન ને ગેટોનોગેમી બેયને અવરોધે છે. પપૈયું આવે પણ પપૈયું કયું કેવું છે? એકલિંગી અને દ્વિસંધી ને, એટલે આન્સર બી આ હે ને. પડે ખબર? બી ઓપ્શન કઈ રીતે આવે? પુષ્પો એકલિંગી પણ વનસ્પતિ દ્વિસદની. હવે ઈ આપણને દ્વિસદની સાથે કઈ વાંધો નથી, પણ એકલિંગી પુષ્પ જવાબ આવે એટલે એકલિંગી પુષ્પ ને દ્વિસદની સામે જવાબ આવે, બેય સામ સામ. બરાબર? ધ્યાનથી જવાબ. આપણે ઓલું પ્લોઇડી નામનો ટોપિક જોયો હતો, હે? પ્લોઇડી કયા કોષો કેવા કેવા રંગસૂત્ર ધરાવે. જો એકીય, દ્વિકીય, ત્રિકીય કે છે. શું આવશે? A. વૃદ્ધમૂળમાં ફલન બાદ અવનત પામતા નથી. પામતા કોષો કયા? બી સહાયક કોષ અને પ્રતિધ્રુવીય કોષ. શું આવશે? હે? પરાગરજનું એકત્રીકરણ. પ્રશ્ન શું સમજાવે છે? દ્વિસદની વનસ્પતિમાં કૃત્રિમ સંકરણ કરવું છે.
શું લાગે છે? દ્વિસદની એટલે એક લિંગી. શું નહીં કરવાનું? ઇમેસ્ક્યુલેશન. સી કઈ ખબર? દ્વિસદની એટલે એક લિંગી થયું ને, બધું કરવાનું પણ ઇમેસ્ક્યુલેશન નહીં. પરાગરજ એકઠી કરો, પરાગરજનો છંટકાવ કરો, બેગિંગ કરો, બધું જ. પણ નર પુષ્પ ઉપર ઇમેસ્ક્યુલેશન નહીં. માત્ર કોન્સન્ટ્રેશન કોની ઉપર રાખવાનું? માદા પુષ્પો ઉપર. ત્યાં ખાલી બેગિંગ કરવાની જ વિચારવાનું આવે. દ્વિદળી વનસ્પતિ અને ઘાસના ભ્રૂણની અંદર સમમૂલક અંગો કયા? રેકોર્ડિંગમાં કેટલી મિનિટ થઈ? 6. એક મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ થાય જો એવરેજ. નીટનું પેપર બાયોલોજીનું 45 મિનિટમાં પૂરું કરવાનું છે. 90 પ્રશ્ન, મિનિટમાં 2. એક મિનિટ તો વાંચતા થાય ને, 3-4 મિનિટ તો સમજતા થાય. 6-7 મિનિટે તો માંડ સમજાય. ચાલો પણ બહુ ધીમા જાવ, થોડી સ્પીડ રાખો. શું આવશે? કઈ રીતે? દ્વિદળી વનસ્પતિમાં બીજપત્ર, ઘાસના ભ્રૂણમાં વળિકા. સમમૂલક એટલે શું? કાર્ય સદૃશ્ય. રચના જુદી જુદી પણ કાર્ય એક જ. સી લિંગી પ્રસાધનના ભાગો ફલન વગર ગર્ભમાં નિર્માણ પામે. ધ્યાનથી જવાબ આપજો. લિંગી પ્રસાધનના ભાગો. લિંગી પ્રસાધન એટલે અંડ પ્રસાધન. અંડકોષનું ફલન થયા વગર. જો ઇનડાયરેક્ટલી શબ્દ કેવો સમજાવે તમને, એટલે આન્સર આવશે અસંયોગી જનક. પડે જ ખબર? અંડ પ્રસાધનના ભાગનો ફલન થયા વગર ગર્ભમાં રૂપાંતરણ થાય. એક જ આવે. આપેલ પૈકી કોઈ પણ એ ત્યારે કેવો ટકે મહાબીજાનું માતૃકોષ વર્ગીકરણ નથી કરતો, મહાબીજાનું બનાવે છે અને એ મહાબીજાણુ માંથી એક ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે. શું આવશે? ડી.
એટલે 2n માંથી તારો કેમ સમજો 4 4 માં બીજાનો બન્યા એ તો બધા 2n જ છે અર્ધીકરણ ના થયું એટલે 2n 2n જ રહે ને તો બધા પ્રતિધ્રુવીય કોષો 2n થયા સમજાય તો સમજો ટ્રાય કરો પછી વચ્ચેનો જે ઓલો દ્વિતીય કોષ કેન્દ્ર રહ્યો ને ઈ 4n આવવાનો વચ્ચેનો અંડકોષ એ 2n રહેવાનો સાઈડના બે સહાયક કોષ હોય તે 2n રહેવાનો ચલો એક પ્રશ્ન આપો મને આની ઉપરથી એક પ્રશ્ન યાદ આવ્યો બરાબર એક પ્રશ્ન આપો ધ્યાનથી વિચારીને જવાબ આપો સર થોડું નીચે લખશો મોબાઈલમાં નહીં દેખાતું આમ લોકો આમ લોકો હાલશે આમ અનનેસેસરી માહિતી ન લેગી ડાયરેક્ટ શોર્ટકટ તમને કીધું કે એક નર વનસ્પતિ રહ્યો તે 4n છે ચતુષ્કીય અને માદા વનસ્પતિ છે તે ષષ્ઠકીય 6n છે તો એનું આવૃત્તિ જ આપી છે તમને તો એની પેન બનાવો પેન કેવી હશે ચોપડા મત કે હવે નીટમાં ચોપડા ન પડવાનું જો મારી જેમ હોવું જોઈએ ખાલી ઊંધું કરું પણ ઓલી કન્ડિશન તમને ખબર હોવી જોઈએ કે આપણે જે પરાગરજ લીધી છે તો એ મૂળ વનસ્પતિ કેવી હતી અને પરાગરજ આપણે કેવી લીધી પછી આખો ભ્રૂણપુટનો જે વિકાસ કર્યો એમાં મૂળ વનસ્પતિ કેવી હતી હાલો પછી એક હજી પ્રશ્ન આપો છે યાદ આવતો જાય ધીમે ધીમે આને સોલ્વ કરીએ 4 મિનિટ 3n નહીં 3n નો આવે 2n નો આવે 8n આવે 8n આવે સમજાવો કઈ રીતે એક મિનિટ આને ઘડીક સાઈડમાં જવા દો આ ઇન્ફોર્મેશન ને ઘડીક સાઈડમાં જવા દો સાંભળો આપણે પેન કઈ રીતે બની એક નર જન્યુ અને એક દ્વિતીય કોષ કેન્દ્ર હે ને
પાકું ને? એ ખબર છે ને? ઊંધા જાય. એક કીય નરજન્યુ હતો તો પરાગરજ એક કીય હતી ને, બરોબર? અને ઈ પરાગરજ શેમાંથી બની? 2n વનસ્પતિમાંથી. એટલે જ્યારે વનસ્પતિ 2n હતી ત્યારે એની પરાગરજ એક કીય બની, ત્યારે એનો નરજન્યુ એક કીય બન્યો. બરાબર? આટલું ક્લિયર? આપણે જે ભણ્યા એ ઘડીકા ભૂલી જાવ એમ કહું છું. બરાબર? હવે માદા વનસ્પતિ લઈ લો. માદા વનસ્પતિ એ 2n જ છે. શું કામ? કારણ કે આપણે અહીંયા પીએમસી કહી છીએ અને અહીંયા એમએમસી કહી છીએ. તો તમે જે પીએમસી કે એમએમસી કહો છો, મતલબ કે તમે મૂળ વનસ્પતિ 2n ને લો છો. તો આપણે એ ખાલી વિચારવાનું છે કે જો નર વનસ્પતિ 2n હોય તો સીધી જ વાત છે કે પરાગરજ તો n જ હોવાનું, એટલે એનો નરજન્યુ n જ હોવાનું. વાનસ્પતિ કોષ કે નાળ કોષ પણ E2n હશે. n હશે. આગળ મૂકી દે. જાઓ પાછા આવી જાઓ. આપણે પેન બનાવવાની છે. પહેલા પેન બનાવી નાખી. એટલે આપણે નરજન્યુ બનાવી તો 2n નર વનસ્પતિ હતી, એમાંથી n નરજન્યુ એક બન્યો. ક્લિયર આટલું? હવે માદા વનસ્પતિ 2n છે, એમાંથી આપણે 4 નર માદા જન્યુઓ બન્યા, એમાંથી 3 નો નાશ થયો, એટલે એક મહાબીજાણુ વધ્યું. તો એક મહાબીજાણુનું સોરી આ n કયો, એક મહાબીજાણુનું સતત 3 વાર ભલે સંપાદન થયું પણ એની અંદરથી દ્વિતીય કોષ કેન્દ્ર, બરાબર ને, 2n જ હોય તો વનસ્પતિ 2n તો દ્વિતીય કોષ કેન્દ્ર 2n. તો અહીંયા શું કહેવાનો મતલબ છે કે નર પુષ્પ 4n, તો એનો નરજન્યુ કેવો હોય? 2n અડધું. અને માદા પુષ્પ 6n છે, બરાબર? માદા પુષ્પ 6n છે તો એનો માદા જન્યુ 3n બનવાનો, પણ એનો દ્વિતીય કોષ કેન્દ્ર 6n રહેવાનો. હા કે ના? પાકું? આપણે આ 6n છે માદા પુષ્પ, તો એમાંથી 4 મેગાસ્પોર બનાવો. એટલે 4 મેગાસ્પોર જે બને એ બધા 3n 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 આવવાના. પડદા થઈ ગયા ને? એટલે એમાંથી 3 નો નાશ કરી દો, એટલે 3n વાળો એક મહાબીજાણુ બાકી રહ્યો. તો પ્રતિધ્રુવીય કોષો બધા 3n આવવાના. 3 પ્રતિધ્રુવીય કોષો 3n આવવાના. પડે છે ખબર? અને વચ્ચેનો જે દ્વિતીય કોષ કેન્દ્ર છે એ 3n વત્તા 3n, એટલે કોષ 1 પણ કોષ કેન્દ્ર 2, એટલે એ 6n જ રહેવાનો. એટલે એના 6n ના આધારે આપણે આને 8n પેન ને કહી શકીએ. ક્લિયર? યસ નો? કોને ન સમજાણું પ્લીઝ પૂછી. જેને પ્લીઝ ન ખ્યાલ આવ્યો હોય તો પૂછી લ્યો, કારણ કે હવે હું આનું ઊંધું કરવા જઈ રહ્યો છું. હજી બીજો એક રસ્તો તમને આપવાનો છે. બધું હવે અત્યારે એ ડિસ્કસ કરવાનું, બીકોઝ વી આર પ્રેઝન્ટ રાઈટ નાઉ ઇન નીડ. એટલે તમે આવૃત બીજધારી સાંભળો, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, ત્રિઅંગી, આ કોઈ પણ વનસ્પતિ હોય ને એની અંદર તમે મેઇન વનસ્પતિને 2n ધારજો અને છેદ એને 2n ધારજો, કેજો. એની પરાગરજને n બનાવજો, એની પરાગરજ n બનાવજો. અને માદા વનસ્પતિ હોય તો પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો, અંડકોષો એ બધું n, પણ દ્વિતીય કોષ કેન્દ્ર 2n. એટલે માદા વનસ્પતિમાં જેટલા રંગસૂત્ર છે એટલા ને એટલા જ
દ્વિતીય કોષ કેન્દ્રમાં આવે. પડે છે દરેકને ખબર આ 8 n કઈ રીતે આવ્યું? હજી દરેકની ખખડીને આ નથી આવતી, અમુક કોમમાં વયા ગયા. નો ખબર પડતી હોય તો પૂછી લ્યો, ક્યાં ખબર નથી પડતી. જો આગળ વન વે ન જવાનો, આ ચોકી વાત કરી દઉં. વન વે જવું હોય તો હું પાછળ ફરીને જોઈશ નહીં, ભલે રેકોર્ડિંગમાં તમને એવું લાગતું હોય કે સર ભણાવી દે તો હું ભણાવી દઈશ. સમજાય ન સમજાય ઈ વન વે થાય, પણ એની અંદર ગેરંટી તમને કોઈ રિઝલ્ટ નહીં મળે. સમજાવવું જોઈએ. એટલે ન સમજાય, ક્યાંય અટકાવ હોય તો પૂછવાની આપણી ફરજ છે. અત્યારે લાઈવ ડિસ્કશન ચાલે છે તો એમાં ને એમાં ડાઉટ સોલ્વ થશે. પછી તમે જ્યારે નવો ડાઉટ ક્રિએટ કરીને આવો ત્યારે મારે આખું ફરીથી કેવું પડે, પરાગરજ કેવી, દ્વિતીય કોષ કેન્દ્ર કેવો, નરજન્યુ કેવો, હવે ફલક કરો, પેન બનાવો. હાલો એક કામ કરીએ, ઊંધું કરી નાખો. આ જવા દો. નર પુષ્પને 6n લઈ લો અને માદા પુષ્પને 4n લઈ લો તો શું આવે રિઝલ્ટ? સાથે આવે. બરાબર. હવે એક પ્રશ્ન આમ 11મા ધોરણનો છે, પણ આમ અહીંયા લાગે છે. બરાબર. મારે 100 ઘઉંના બીજ ઉત્પન્ન કરવા છે. સાંભળો છે આ પ્રશ્ન? કેટલા અર્ધીકરણ જોઈએ? A25, B50, C75, D125. જોયો છે પ્રશ્ન? કઈ રીતે? 100 બોલવાની વસ્તુ મોટા ઓર મને બરાબર 100 અને પછી બરાબર જ ના પછી જો 25 બીજ બનાવવા છે. બીજ છે હો, ફોકસ બીજ ઉપર, આ શબ્દ ઉપર. ઘઉંના અંડકોષ કે પરાગરજ કેવી ચોખવટ નથી કરી, બીજ બનાવવાના છે. બીજ. કોઈ નહીં? આન્સર તો આવી ગયો છે. આન્સર તો એક સાચો આવ્યો છે, બીજા કોઈ આન્સર નથી આવ્યા. બીજ બનાવવા છે. બીજ.
एकदम સ્પીડમાં જાય. આન્સર આવશે 125. કઈ રીતે સાંભળો. મારે 100 ઘઉંના બીજ બનાવવા છે. તો બીજનો મતલબ શું છે કે અંડકોષ બરાબર વત્તા નર જન્યુ અથવા પરાગરજ બરાબર. મારે 100 પરાગરજ બનાવવા માટે 25 અર્ધીકરણની જરૂર પડશે. એટલે આ વસ્તુ એ ક્લિયર. એટલે તમારે જેટલી પરાગરજ ઉત્પન્ન કરવી હોય એક રસ્તો કયો, જેટલી પરાગરજ તમારે ઉત્પન્ન કરવી હોય એના ચોથા ભાગના પીએમસી લેવાના, કાં તો જેટલા પીએમસી હોય એના ગુણ્યા 4 પરાગરજ બને. પડે ખબર? કારણ કે એક પરાગ માતૃકોષ માંથી 4 પરાગરજ બની. હવે મારે 100 અંડકોષ બનાવવા છે તો એની માટે મારે 100 એમએમસી લેવા પડશે અને 100 વખત અર્ધીકરણ કરવું પડશે. શું કામ? કારણ કે 1 એમએમસી નું અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બનશે, એમાંથી 3 નો નાશ થશે, વધશે 1 જ. એટલે 1 અંડકોષ બનાવવા માટે 1 અર્ધીકરણની જરૂર પડશે. And total is 125. કઈ પડે છે ખબર કે જાય છે બધું બાઉન્સ? પડી ખબર બાકી? પણ આ બધી જ કન્ડિશન જે કઈ ડિસ્કશન કરી રહ્યા છે ને એ બધી જ આવૃત બીજધારી માટે હો. હા, આ બધું આપણે જે ડિસ્કસ કરીએ છીએ બધું આવૃત બીજધારી માટે. એટલે ટૂંકમાં 100 એ 125 આ રેશિયો યાદ રાખવાનો. પણ બીજ 100 બીજ બરાબર 125 અર્ધીકરણ. પણ ઉપર મેઇન હેડિંગ આવૃત બીજધારી. પછી તમને 200 કે તો સીધા 250 કહી દેવાના. અદરવાઇઝ આખી થિયરી કરવા માટે તો આપણી પાસે પદ્ધતિ છે જ. પણ ટૂંકમાં જેટલા બીજ તમારે બનાવવા છે એની અંદર એટલા જ બીજ માટે અંડકોષો બનાવવા માટે સંભળાય છે ને એટલા ને એટલા જ અર્ધીકરણ જોશે. પણ ચોથા ભાગના અર્ધીકરણ પરાગરજના નિર્માણ માટે જોશે. બરાબર? જાગો છો ને? જીવો છો? આવા બધા નીટમાં એમસીક્યુ આવે છે. બરાબર? બાકી બેટા ક્વેશ્ચન તો તમને ઘણા કહી દીધા એનસીઆરટી લેવલે. હવે આ પેન નું ક્લિયર ને દરેક ને? આ તો મને એમસીક્યુ યાદ આવી ગયો એટલે 3-4 એમસીક્યુ એવા છે અઘરા થોડા ટેસ્ટ માંથી લેવા યાદ આવશે કે તો આમાં નો ખબર પડી. આપણે બીજ બનાવવું છે. બીજ છે, બીજમાં શું હોય? ભ્રૂણ. એટલે આપણે ભ્રૂણ બનાવવું છે તો 100 બીજ બનાવવા માટે 100 અંડકોષ અને 100 નરજન્યુ જોઈએ. હવે 100 નરજન્યુ આપણે એટલે 100 પરાગરજ શેમાંથી બનશે? 25 પીએમસી માંથી. એટલે 25 પીએમસી માં 25 વખત અર્ધીકરણ કરવાનું એટલે 100 પરાગરજ બની જાય. એટલે આના માટે 25 જવાબ. બીજું, એક અંડકોષ બનાવવા માટે 1 અર્ધીકરણની જરૂર પડશે. શું કામ? કારણ કે આ 1 એમએમસી માંથી જે 4 માં બીજાણુ બને છે એમાંથી 3 નો નાશ થઈ જાય. નહીતર જો ઈ 1 માંથી 4 અંડકોષ બનતા હોત ને તો અહીંયા 25 આપણે જાય. 1 મહાબીજાણુ માતૃકોષમાંથી જો 4 મહાબીજાણુ બનતા હોત અને 4 સક્રિય રહીને જો અંડકોષ બનાવતા હોત તો આપણે અહીંયા 25 રહે. પણ અહીંયા શું છે? 1 મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બને એમાંથી 3 નો નાશ થઈ જાય. વૈધો 1
એટલે ઈ એક અંડકોષ બનાવે. એટલે એક એમએમસી માંથી એક વખત અર્ધીકરણથી એક અંડકોષ બને એમ કહેવાય. એટલે આમાં શું થાય કે 100 એમએમસી માંથી ખાસ તમને કહી દઉં તો આમ 100 ગયા અને આમ લખી દઉં 300 નો નાશ. એટલે હવે તમને આઈડિયા આવી જશે. બનવાના ટોટલ 400 માંથી 300 નો નાશ. એટલે જેટલા આપણે અંડકોષ બનાવવા છે એટલા જ આપણે અર્ધીકરણ કરવા પડે. અને જેટલી પરાગરજ બનાવી છે એના ચોથા ભાગના અર્ધીકરણ લેવા પડે. અને બેનો ટોટલ કરો એટલે આન્સર આવે 125. બાકી મેજોરિટી આપણે બહુ જ ઉતાવળની અંદર આપણે શું કન્ડિશન ક્રિએટ થાય છે કે ધારો કે 100 બીજ આપણે વાત કરતા હોય ને તો બીજને આપણે ફટાફટ ઉતાવળથી અર્ધીકરણ માનીને ડિવાઇડેડ બાય 4 જવાબ આપી દેતા હોય છે. જેમ કે 200 બીજ બનાવવા માટે 50 અર્ધીકરણ, બસ. એવું નહીં, બીજ બનાવવાના છે. હા, બાકી પરાગરજ બનાવવાના હોત, 200 પરાગરજ બનાવવાની હોત ને તો 50 અર્ધીકરણની જરૂર પડે. બાકી 200 અંડકોષ બનાવવાના હોય તો 200 જ જવાબ આવે. પાછા એનો ડિવાઇડેડ જવાબ આવે. એટલે ડિપેન્ડ્સ મૂડ ઉપર. સર કઈ રીતે પ્રશ્ન નીટમાં એરેન્જ કરે એના ઉપર ડિપેન્ડ છે કે તમને કેટલા લેવલે નીટમાં લઈ જઈ શકે. બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પ્લીઝ. તો પછી આગળ વધીએ. કોઈને કઈ પૂછવું છે? નહીં. 50 બીજ બનાવવા માટે આપણે 50 અંડકોષ તો આપણે 12.5 પીએમસી લેવા પડે. ત્યારે બરાબર ને? 12.5 પીએમસી લેવા પડે. એટલે આન્સર આપીએ છીએ આપણે 50 બીજ બનાવવા છે ને તો આન્સર આપી દો 62.5. આનું અડધું જ કરવું પડશે. 125 નું અડધું કરવું પડશે. 62.5. હા, પ્રશ્નમાં બધું જ બને. પ્રશ્નમાં બધું જ બને, પણ આપણે પછી એની સામે એ રીતની સંખ્યા આવે. પણ અહીંયા 62.5 જવાબ આવે. પ્રશ્નમાં શક્યતા બધી. એટલે તમારે 12.5 પીએમસી લેવાના, 12.5 પીએમસી લેવાના, 50 પરાગરજ બનાવવાની અને 50 એમએમસી લેવાના, 50 અંડકોષ બનશે. પછી છે ને એમાં જવાબ પ્રમાણે પછી આપણે પ્રેક્ટિકલી નહીં વિચારવાનું. એટલે ઘણી વખત થિયરિટિકલ ક્વેશ્ચન પ્રેક્ટિકલી વિચારવાનો નહીં કે 12.5 પરાગરજ કઈ રીતે લેવી. 12 તો લઈ લીધી, હાલો 12 પીએમસી લઈ લીધા, પર આ પીએમસી માં અડધું ક્યાંથી કાપવાનું, કેટલું? so many questions. ચાલો એટલે 19 માં આન્સર આવશે ડી. બરાબર. ગમે તેટલા ફ્લોઇડીમાં વિવિધતા આવે. મેં ફ્લોઇડીમાં વિવિધતા શું કામ જવાબ આપ્યો ખબર છે? ફોરેન ના કારણે. બાકી તમે આજે મહાબીજાનું માતૃકોષનું અર્ધીકરણ ન થાય, તમે એને વિચારો તો એમાં 2n અને 4n કન્ડિશન આવે. બરાબર ને? આપણે આ ભ્રૂણપુટ ભૂલી જાઓ અત્યારમાં. ઓરિજિનલ ભ્રૂણપુટમાં કેવું હતું? પ્રતિધ્રુવીય કોષો 3, ઈ કેવા હતા? એકકીય. પછી વચ્ચેનો દ્વિતીય કોષ કેન્દ્ર 2n અને નીચે એક અંડકોષ ને બે સહાયકો એકકીય હતા. એટલે એકકીય દ્વિકીય સ્થિતિ હતી. પણ ક્યારે? એમએમસી માં અર્ધીકરણ થયું તો. પણ હવે અહીંયા એમ કે છે 19 માં કે એમએમસી નું અર્ધીકરણ ન થાય તો વિચારો તો બધું ડબલ થઈ જાય કે નહીં?
પ્રતિધ્રુવીય કોષો 3 આવવાના, એ 3 2n થઈ જવાના, વચ્ચેનું 4n થઈ જવાનું અને નીચેનું બધું 2n દેવાનું. તો જો ઓપ્શન ની અંદર દ્વિકીય અથવા ચતુર્કીય આપ્યું હોત ને તો આપણે અહીં આન્સર આપે, પણ એબીસી ની અંદર માત્ર દ્વિકીય એક લાગુ પડે છે, ચતુર્કીય શબ્દ ક્યાંય નથી, એટલે આપણે કીધું પ્લોઇડીમાં વિવિધતા પડે છે. ખબર સાથે છો ને કે હું એકલો બેડ કરું? હે થાકી ગયા તો હું બની જાઉં દોડતા હે ના હું દોડતો એટલો બધો આગળ વધી ગયો, પછી ખબર પડે કે અહીં કોઈ ગયું જ નહીં. ના પાછા બધા પ્રોત્સાહન કરે મને, દોડો કરતા અમે પાછળ જ છીએ. અમુક ધક્કો મારે હાથે દોડતા ધક્કો. વીસ બીજાશય ફલન વગર, એટલે આમાં ઇનડાયરેક્ટલી શું આપણને પૂછવા માંગે છે? ફળનો વિકાસ ફલન થયા વગર થયો, બરાબર? એટલે અફલિત ફળ વિકાસ અથવા એટલે ઉપર 18મા પ્રશ્નની અંદર બી ઓપ્શનમાં જવાબ આવે પાર્થેનોજેનેસિસ અને અહીંયા આવે પાર્થેનોકાર્પિક. જો બુધવારે તો બપોર પછી રજા છે, મંગળવારે નીટ લેક્ચર આવશે. હજી તમને બીજી એક્શન આપી દઉં. નીટ ની અંદર જો ઇફેક્ટિવલી ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરવા હોય તો આખું ચેપ્ટર રીડિંગ કરીને બેસજો, તો તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી મજા આવશે. બાકી શું ચાલતું હશે એ ખબર નહીં પડે, તમને એમ લાગે કે આ બધું નવું છે. એટલે બને ને ત્યાં સુધી ભલે અત્યાર સુધી જે તમારે ગયું હોય, રહી ગયું હોય કે નો આવડતું હોય કે જે કઈ પ્રશ્ન હોય એ સોલ્વ કરજો, પણ મંગળવારે બેટર એક વખત ટ્રાય કરજો. મંગળવારે આખું આપણે લગભગ બીજું ચેપ્ટર આખું પતાવી દીધું, બરોબર? બીજું ચેપ્ટર આખું વાંચીને તમે બેસજો, ક્વેશ્ચન સોલ્વ કરવામાં કેટલી બધી સ્પીડ આવે છે તમને પછી કહેજો. અને નીટ ત્યારે જ ભણાય જ્યારે આપણને આખું એનસીઈઆરટી થોરોલી આવડતું હોય તો. પછી એનસીઈઆરટી ના ટોપિકમાં કે આપણને કન્ફ્યુઝન હોય તો નીટનો નવો પ્રશ્ન મૂકવામાં આપણને સોલ્યુશન ઈઝીલી ન મળે, બરાબર? એટલે જેટલા જેને કન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર નથી, હજી મંગળવારે આપણે નીટ આવશે, પછી પાછા આપણે નેક્સ્ટ વીકમાં તો નીટ આગળ લેવાના જ છે, અટકાવવાના નથી કે. પણ તમને ક્વેશ્ચન ની અંદર વધારે ઇફેક્ટિવ મજા આવે, બે ચાર ક્વેશ્ચન તમારી સામે મૂક્યા હોય નીટ લેવલના, બરાબર? તો તમને એક્ચ્યુઅલી ખ્યાલ આવે ને બરોબર મજા આવે કે ના આવું હકીકત હોય છે. જેમ કે અત્યાર સુધી તો આપણે થરોલી ગયા બે વનસ્પતિ 2n હોય તો પેન 3n બને, પણ આવા બધાની અંદર ગૂંચવાઈ જાય આપણે. અને પહેલી વખત પ્રશ્ન આવે ત્યારે 10 મિનિટનો ટાઈમ એમાં જાય, બીજા 5 પ્રશ્ન આવડતા હોય નીટમાં બાકી રહી જાય, એટલે નુકસાન તો આપણને પાછળ થાય જ. એટલે જેટલા બને એટલા એમસીક્યુ ફટાફટ સોલ્વ કરતા આવડે ને એટલો ફાયદો છે, બરાબર? બાકી વાંચ્યા વગર નીટમાં બેસશો તો શું ચાલે છે એ વન વે જ જાય અને એકદમ સત્ય હકીકત છે. ચલો, ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન. કઈ આકૃતિમાં શું બતાવ્યું છે? સહાયક કોષ.
એક કરતા વધુ ભ્રૂણ, સીધો શબ્દ. બહુ ભ્રૂણતા, બીજા શબ્દમાં શું કહેવાય? પોલી એમ્બ્રિયોની. બરાબર? શેમાં જોવા મળે? કેરી અને લીંબુ. સાઇટ્રસ. જનીન સંકુલ એક જ જાતિનું હોય છતાંય ફલન નથી થતું. અસંગતતા. અસંયોગી જનનથી સર્જાતી વનસ્પતિની સંતતિ. અચ્છા, હવે ઓપ્શન પ્રમાણે શું વિચારવાનું રહે? આપણે એવી પરાગિત વનસ્પતિઓમાં વિચારો કે જેમાં જનીનિક સંકુલ જીનેટિક્સ રીતે સમાનતા હોય. પડે છે મારી વાત ખબર? એક મિનિટ, પહેલા પ્રશ્ન શું કહે છે? અસંયોગી જન્મથી સર્જાતી વનસ્પતિ ની સંતતિ. ઓપ્શન જવા દો. અસંયોગી જનનથી સંતતિ બને કેવી હોય? ક્લોન્સ હોય કે નહીં? આબેહૂબ નકલ હોય કે નહીં? તો હવે નીચે જે ચાર પરાગિત વનસ્પતિઓ આપી જેમાં વિચારો કે શેમાં જનીનિક રીતે સમાનતા આવશે. મોટાને ચડી ગઈ ગાડી. એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી પાછી. ઘણી વખત પ્રિન્ટિંગ ના આવા પ્રશ્ન મૂકવા જેવો. ઇનડાયરેક્ટલી કોઈ કનેક્શન હોય તો. જો તમે છે ને અસંયોગી જનનમાં બે વસ્તુ વિચારો, કાં તો સ્વફલન કાં તો ગેઇટોનોગેમી. આન્સર આવશે પવન દ્વારા પરાગ. ના, પક્ષી દ્વારા, કીટકો દ્વારા અને પાણી દ્વારા જુદી જુદી વનસ્પતિની વચ્ચે પરાગરત થાય. પરાગરત છે, સોરી. બીજો જવાબ આપી દો. એક મિનિટ. બીજું બહુ નજીકનો ક્લુ તમને આપી દો. મેં શું કામ પવન દ્વારા પરાગને જવાબ આપ્યો? મકાઈ, ઘાસ, નાળિયેરી અને મકાઈ પવન પરાગિત વનસ્પતિ ને. મકાઈ દ્વિસદની, પણ એક જ વનસ્પતિ ઉપર બે જુદા જુદા નર પુષ્પ અને માદા પુષ્પ ધરાવે. કાર્યાત્મક રીતે ભલે પરપરાગણ છે, પણ જનીનિક રીતે સ્વફલન જ છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓપ્શન જ અઘરા હતા નહીં? ચલો એબીસીડી બધા ગોઠવો. એ છે દ્વિતીય કોષ કેન્દ્ર, બી છે પ્રતિધ્રુવીય કોષ. કઈ કરીએ મેચિંગ? 2 મિનિટ કઈ કરીએ, જો તો કઈ. આન્સર બી આવશે. હા, પણ એમાં છે ને તમને પૂંજન્યુ બતાવ્યું. 1 મિનિટ હો.
પણ એમાં છે ને એ જે છે ને ઈ તમને બે બાજુ બતાવ્યું છે એટલે માઇટ ની નીચે એક નળજન્યુ આવે, સી તો અંડકોશ જ છે અને ડી પરાગનલિકા છે એટલે એની ઉપરથી બી જવાબ આપી દો અને બી પ્રતિધ્રુવીય કોષ છે એટલે એમાં કન્ફ્યુઝન રહેશે પણ એની અંદર બે વસ્તુ આવે. જો એ દ્વિતીય કોષ કેન્દ્ર આવે કાં તો સાઈડમાં બે નળજન્યુ મુક્ત કર્યા હોય તો એ આવે છે. ઓકે, ચાલો અહીંયા સ્ટોપ કરીએ.